Painted, Painless Learning. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. કેમ છો? મજામાં ને? આજે આપણે જે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે વિડીયોઝ જે બનાવવા જઈ રહ્યા છીએ. પ્રિલિયમ એક્ઝામની તારીખ જે છે એ ચેન્જ થઈ ગઈ છે, કે દ્વિતીય પરીક્ષાની તારીખ જે છે એ ચેન્જ થઈ ગઈ છે. 20 તારીખની બદલે 16 તારીખે લેવાશે. પણ કોને લેવાશે? ધોરણ 12ના વિદ્યાર્થીઓને. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રિલિયમ એક્ઝામ જે છે એ 20 તારીખે જ રહેશે. પણ પ્રાઇવેટ સ્કૂલવાળા જે છે 1-2 દિવસ આગળ પાછળ કરી શકે છે. દાખલા તરીકે કેટલાક લોકોને 18 તારીખે શરૂ થાય છે, તો કેટલાકને 24 તારીખે શરૂ થાય છે. પણ આ જે છે પ્રાઇવેટ સ્કૂલવાળા જે છે પોતાની રીતે 1-2 દિવસ આગળ પાછળ કરતા હોય છે. પરંતુ ધોરણ 10ની ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ જેટલી સ્કૂલ છે એ બધા માટે 20 થી 28 તારીખ વચ્ચેનું શેડ્યુલ રહેશે. અને સૌથી અગત્યની બાબત કે તમે અગર ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હો તો તમારા માટે અત્યાર લગી શું અલગ અલગ પ્રકાશનો પ્રશ્નપત્ર બહાર પાડતું હતું, પણ આ વખતે જે છે એ પ્રશ્ન બેંક આખી શું કહેવાય કે બહાર પાડવામાં આવી છે. બરાબર, જે અમદાવાદના શું કહેવાય કે શિક્ષણ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આની અંદર જે છે એ સરસ મજાના 380 વિભાગ એના પ્રશ્નો આપ્યા છે, વિભાગ બી ના, વિભાગ સી ના, વિભાગ ડી ના પ્રશ્ન આપ્યા છે, અને 2 પ્રશ્નપત્ર પણ આપ્યા છે. તમે આ પ્રશ્ન બેંક જો ઉકેલી લેશો ને બાપુ, તો તમારું જે છે એ ગણિત જોરદાર થઈ જશે. ઇંગ્લિશની પ્રશ્ન બેંક આપી છે, એટલે 2 વિષયની પ્રશ્ન બેંક આપી છે. આ 2 પ્રશ્ન બેંક સોલ્વ કરી નાખીને તો બોસ 80 માંથી 80 માર્ક્સ આવી જાય ગણિતની અંદર અને 75 ઉપર આવી જાય ઇંગ્લિશની અંદર. એ પોસિબલ છે, બરાબર ને? કારણ કે આ જે છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સંકલન સમિતિ અમદાવાદ શહેર એમને આ પ્રશ્ન બેંક આખી બહાર પાડેલી છે. આ પ્રશ્ન બેંકના સોલ્યુશન્સના વિડીયો આજથી અપલોડ થવાના પણ શરૂ થઈ જશે. એટલા માટે જો તમે હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, અને તમારા માટે એક જોરદાર નવી બેન્ચ પણ લોન્ચ થવા જઈ રહી છે. 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું માત્ર ને માત્ર 499 રૂપિયામાં. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર્સ તમને મળશે. એ ઉપરાંત ચેપ્ટર વાઇઝ રિવિઝન તમને મળશે 1.5 કલાકના, એટલે 3.5 કલાકના વિડીયો મળશે માત્ર 499 રૂપિયા. અને બોર્ડની અંદર જબરદસ્ત રિઝલ્ટ સાથે તમે પાસ થઈ જશો. આપણે આવી જઈએ જે આપણે ન્યૂઝ ઉપર, જે બ્રેકિંગ ન્યૂઝ છે એના ઉપર. શું છે વિષય? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રીમિયમ પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત સંદર્ભ. હવે જો 18/12/2024 ના રોજ મળેલ કારોબારી સમિતિ ઠરાવ ક્રમાંક, એટલે આ સમિતિ મળી હતી, મીટિંગ હતી, અને મીટિંગની અંદર શું નક્કી થયું કે ભાઈ ઉપરયુક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25નું શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9 થી 12ની પ્રિલિયમ એટલે કે દ્વિતીય પરીક્ષા 20/1/2025 થી 28/1/2025 દરમિયાન લેવામાં આવનાર હતી. પરંતુ ગુજરાત રાજ્યના આચાર્ય સંઘ અને અમદાવાદ શહેરના આચાર્ય સંઘ દ્વારા અત્રેની કચેરીને મળેલી રજૂઆતમાં મુજબ NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની 28/10/2024 ની જાહેર નિવેદનમાં જણાવેલ મુજબ JEE મેન્સની પરીક્ષા 22/1/2025 થી 31/1/2025 દરમિયાન યોજાનાર હોવાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રીમિયમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિનંતી કરેલ હતી. બરાબર. હવે જો આ JEE મેન્સ શું છે? અગર તમે સાયન્સમાં A ગ્રુપ લેશો, અગર તમે ધોરણ 10ના વિદ્યાર્થી છો, તો તમારે 12 પૂરું કર્યા પછી 2 એક્ઝામ દેવાની આવશે. એક JEE મેન્સ આવશે, જો એ તમે પાસ કરી ગયા તો JEE એડવાન્સ આવશે. એ પાસ કરી ગયા તો તમે IIT ની અંદર જે છે એની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એની અંદર તમે એડમિશન લઈ શકશો. અને એક વખત એની અંદર એડમિશન લઈ લીધું એટલે બોસ બિલીવ મી, તમારો આખો શું કહેવાય કે આમ સીન બદલી જશે જિંદગીનો, આમ જગોમગો થઈ જશે. કેમ? કારણ કે એ તમે એક્ઝામ પાસ કરો ને, એ એક્ઝામની જેટલી વેલ્યુ છે. પછી કોલેજમાં તમે એડમિશન લઈ લીધું પછી મોટી મોટી કંપનીઝ જે છે ત્યાં જ તમને હાયરિંગ કરવા આવી જાય, અને જોરદાર છે, બરાબર ને? IIT એક વખત તમે સર્ચ કરશો એટલે મળશે, અને તો તમને ખ્યાલ આવશે કે IITનું મહત્વ કેટલું છે. યુટ્યુબમાં સર્ચ કરી લેજો તો તમને 10thમાં વધારે મહેનત કરવાનું મન પણ થશે. હવે આપણે આપણા પાછા વિષય ઉપર આવીએ. ઉપર વિગતે મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રીમિયમ દ્વિતીય પરીક્ષા JEE મેન્સની પ્રથમ તબક્કાની પરીક્ષાની તારીખ પરસ્પર એક સરખી હોવાથી સંદર્ભ દાર્શિક કારોબારી સમિતિ ઠરાવ અન્વયે કરવામાં આવેલ નિર્ણય મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પ્રીમિયમ પરીક્ષા 16/1/2025 થી 21/1/2025 દરમિયાન લેવાની રહેશે. 4 દિવસ આગળ ગઈ છે. જે 20 તારીખે પરીક્ષા શરૂ થવાની હતી, હવે એના બદલે 16 તારીખે થશે. પણ કોને? 12 સાયન્સ વાળાને. કઈ એક્ઝામ? બોર્ડની પ્રિલિયમ એક્ઝામ.
ઓકે, અન્ય ધોરણની પ્રીમિયમ દ્વિતીય પરીક્ષા બોર્ડની શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ 20 થી 28 દરમિયાન યોજાવાનું યથાવત રાખવામાં આવે છે. એટલે બાકી બધાની 20 તારીખે છે. અગર પ્રાઇવેટ સ્કૂલ છે તો 1-2 દિવસ આગળ પાછળ હોઈ શકે છે. હવે જ્યારે તમારી નવમાસિકની એક્ઝામ નજદીક આવી રહી છે ત્યારે તમારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ એનો વિડીયો આજે રાત્રે 9 વાગે અમે લાઈવ લઈને આવી રહ્યા છીએ કે ભાઈ તમે કેવી રીતના 20 દિવસમાં એક સરખી જબરદસ્ત એક કોન્સન્ટ્રેશન સાથે તૈયારી કરીને કેવી રીતના તમે તમારું રિઝલ્ટ સુધારી શકો છો, તમારી બોર્ડ એક્ઝામની અંદર સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો, એની ચર્ચા આપણે આજે રાત્રે 9 વાગે લાઈવ વિડીયોમાં કરવાની છીએ. તો 9 વાગે બધાએ હાજર રહેજો. અમે યુટ્યુબની અંદર અવારનવાર બ્રેકિંગ ન્યૂઝ અને લાઈવ વિડીયોઝ ને બધું લાવતા રહેશું. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા ઈચ્છતા હો તો ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડની લિંક આપી છે, પેન્ટેડ જે છે એ તમે ડાઉનલોડ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.